કામ કરે એ જીતે ને કાંઈ ન જીતે, બીજું લબાસભાઈ હાલતા, બીજું શું કરવાનું થાય એમાં? છેલ્લા 18 વર્ષથી આ ભાજપ આવી જ નથી આ વિસાવદરમાં, અને વિરોધ જ હાલે. કોઈ દી વિકાસ થયો નથી ને થવાનો નથી. રેડી લાગે છે કાં કિરીટ પટેલ ને કાં ગોપાલભાઈ બે માંથી આવશે. એટલે અમારું તો કેવું વધારે એમ થાય કે કિરીટ પટેલ આવવા જોઈએ. બહાર જે કઈ કામ હજી કઈ કર્યું નથી. કિરીટ પટેલે તો કામે કર્યું. કિરીટભાઈ આવે કેટલી લીડથી જીતશે? એ 35-37 જેવું. એ ગમી આવશે, પણ આમાં તો કામમાં કોઈ ધ્યાન દેતું જ નથી. નમસ્કાર, વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે આવતીકાલે મતગણતરી છે, ત્યારે આજે અમે વિસાવદર આવી પહોંચ્યા છીએ. વિસાવદરને જાણવાનો પ્રયાસ કર્યો. રસ્તામાં આપ જોઈ શકો છો કે રસ્તા કેટલા ખાડા ખબોચડાવાળા છે અને વાહનો અહીંથી પસાર થઈ રહ્યા છે, તેમને પણ સમસ્યા થઈ રહી છે. ખાડા એટલા બધા પડી ગયા છે કે ખૂબ જ ઓછા વરસાદમાં અહીંયા આ પરિસ્થિતિ છે. તો આપ સમજી શકો છો કે જો વરસાદ વધુ પડે તો શું સ્થિતિ થાય. સ્થાનિકો પણ આપણી સાથે કેટલાક છે, તેમની સાથે વાત કરીશું. શું નામ ભાઈ આપનું? મારું નામ ગૌતમસિંહ. ગૌતમસિંહ, ક્યાંના રહેવાસી છો આપ? રાજસ્થાન. હા, કેટલા સમયથી અહીંયા રહો છો? 3 મહિનાથી. 3 મહિનાથી. શું લાગે છે અત્યારે ચૂંટણી માહોલ ચાલે છે એ બધા વચ્ચે? એ આનું આપણે કાંઈ ખબર નહીં. આઈડિયા એમને બરાબર. બીજા અન્ય કેટલાક લોકો સાથે આપણે વાત કરીશું. શું નામ કાકા આપનું? તો દ્રશ્યોમાં આપ જોઈ શકો છો ચાની કેટલી પાસે છે. શું નામ ભાઈ આપનું? મારું નામ જિગ્નેશ મિયાત્રા. જિગ્નેશભાઈ, અત્યારે ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે, તમામ પક્ષના ઉમેદવારો અહીંયા આવી રહ્યા છે, શું લાગી રહ્યું છે? સારું છે. કોણ ઉમેદવાર છે? આમ આદમી પાર્ટીમાંથી ગોપાલ ઇટાલિયા લાગે છે જીતવા જેવો કે કિરીટ પટેલ જીતશે ભાજપ? સાહેબ આમાં ખ્યાલ નથી આવે. એમ ઉપર બધું બંને એક તરફી દેખાય એવું લાગે છે. બંને આવ્યા હતા ઉમેદવારો? હા, બધા આવે. શું કહીને ગયા અહીંયા? કામ કરી દેશું એમ. અહીંયા સ્થાનિક પ્રશ્નો શું છે એ મુદ્દે આપ વાત કરો કે અહીંયાની સમસ્યા શું છે. નેતાઓ તો મોટી મોટી વાતો કરે છે, પણ આપ કહો કે અહીંયાની સમસ્યા શું છે? ના સાહેબ, અત્યારે રોડના કામ ચાલે છે વિસાવદરમાં. આ તમારી સામે જ છે, બરોબર ને. બધું અમારે તો મજૂર માણસોનું હોય, નાનું મોટું કામ હોય એ કરી દેતા હોય, એટલે સારા બધા વ્યક્તિ ગણાય ઉમેદવારમાં. બીજું તો અમારે કઈ આમાં એવો ઉમેદવાર આપણને કોણ લાગે છે કે ભાજપનો ઉમેદવાર સારો છે કે જે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા છે? બે સારા સારા છે. તો જીતશે તો પણ એક જ ને કોઈ? હવે એ તો સાહેબ હવે બેનિફિટ ઉપરથી નીકળે તો એ ખ્યાલ આવે ને, ત્યાં સુધી તો નહીં ખબર પડે. અહીંયા પણ કેટલાક લોકો સાથે વાત કરીશું. શું નામ ભાઈ આપનું? મારું નામ સૌજીભાઈ. સૌજીભાઈ, શું કામ કરો છો આપ અહીંયા? હું તો અહીંયા હોટલમાં સૌ ભાઈ હોટલવાળા ભેગો રહું છું, એના ભેગું કામ કરું. અત્યારે આ ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે, શું લાગી રહ્યું છે આપણને? કોણ જીતે? રેડી લાગે છે કાં કિરીટ પટેલ ને કાં ગોપાલભાઈ બે માંથી આવશે. એટલે અમારું તો કેવું વધારે એમ થાય કે કિરીટ પટેલ આવવા જોઈએ. કાંટાની ટક્કર લાગે છે કે કિરીટ પટેલ જીતશે? હા, મારું મન એમ કહે છે કિરીટ પટેલ જ આવવા જોઈએ. કિરીટ પટેલ જીતશે. શું કારણ? હે, શું કારણ? હવે તો કોને ખબર. એ કામ સારું કરે એમ કહેતા પેલા બધા, એટલે એ સારું કામ કરતા તો થઈ જાય છે. કિરીટ પટેલ સારું કામ એ સારું કામ કરતા થઈ જાય છે, ઓલા સારું કામ કરતા ઓલા જે સારું કામ કરતા જાય છે. હે, અત્યારે તમને એવું લાગે છે કિરીટ પટેલ આ વખતે આવશે? તો આ કાકાનું કેવું છે કિરીટ પટેલ જીતશે. અન્ય પણ કેટલાક લોકો સાથે વાત કરીશું. શું નામ ભાઈ આપનું? નિકુંજ. નિકુંજ, ક્યાં રહો છો આપ? વિસાવદર. વિસાવદરમાં જ રહો છો. શું લાગે છે આ વખતે કોણ જીતશે? કિરીટ પટેલ જ આવશે. કિરીટભાઈ આવશે. કેમ કિરીટભાઈ આવશે? ગોપાલ ઇટાલિયા આટલા મજબૂત ઉમેદવાર છે. બહાર જે કઈ કામ હજી કઈ કર્યું નથી. કિરીટ પટેલે તો કામે કર્યું છે અહીંયા. શું કામ કર્યું છે કિરીટભાઈ? કિરીટ પટેલે કોરોનામાં કામ કરેલું છે, વાવાઝોડામાં કામ કર્યું છે. અહીંયા આવ્યા હતા કિરીટભાઈ? કિરીટ આવેલા. શું કહીને ગયા છે? કામ થઈ જાય અમારું. કિરીટભાઈ એવું કહેતા હતા કે પેરિસ જેવા રોડ રસ્તા બનાવી નાખશું, પણ આ રસ્તાની અમે હાલત જોઈએ છે. તો કિરીટભાઈ હજી ક્યાં અહીંયા સભ્યમાં આવેલા જ છે, ધારાસભ્યમાં આવેલા નથી. એટલે ધારાસભ્ય બનશે પછી પેરિસ જેવા. આ કામ થઈ જાય. અન્ય પણ કેટલાક લોકો સાથે વાત કરીશું. શું નામ ભાઈ આપનું? અન્ય પણ કેટલાક લોકો સાથે આપણે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું કે અહીંયાની શું સમસ્યા છે, લોકોના મિજાજમાં શું છે. શું નામ કાકા આપનું? આપનું શું નામ? એજાજ. શું એજાજ. શું લાગે છે તમને આ વખતે ચૂંટણીમાં શું પરિણામ આવશે? કેમ ખબર પડે? ઉમેદવાર આપણને ખબર છે કોણ છે? ઉમેદવાર ગોપાલ ઇટાલિયા, કિરીટભાઈ. તો શું લાગે છે કોણ મજબૂત છે? તો આવે પછી ખબર પડે. એમ નહીં, આ તમે ચૂંટણી માહોલ જોયા હશે, અહીંયા બધા આવતા હશે, તો કોણ સારું છે આમ કામ કરે એવું? કામ તો ઘરેથી થાય ને, કામ ચાલુ છે. નીતિન રાણપરિયા કેમ ખબર પડે? કોંગ્રેસના ઉમેદવાર છે.
આવે પછી ખબર પડે. તો કેટલાક અન્ય લોકો સાથે વાત કરીશું. શું નામ કાકા આપનું? પૂછો એટલે બરાબર. કાકા શું નામ આપનું? હું આમાં જવાબદારી આ જ થાય છે. શું થાય કાકા વિડીયોમાં કશુંક બતાવી રહ્યા છે. નહીં, પણ હું જવાબ દઉં તમને એમાં, કારણ કે હું બીજેપીમાં છું, બરોબર છે. છે અમારી નેગેટિવ. તમે ભાજપમાં છો, જો દેખાય કોણ છે? શું લાગી રહ્યું છે આપને? કિરીટભાઈ જીતી હશે? આવે, કિરીટભાઈ આવે. કેટલી લીડથી જીતશે? એ 35-37 જ જેવું તો વધારે દેખાય. પણ હર્ષદ રીબડિયા અહીંયા જે હતા એને યોગ્ય ના લાગ્યો તો કિરીટ પટેલને ટિકિટ આપવામાં આવી. ને કિરીટ પટેલ આપ્યો, કામ કરે તો વ્યક્તિને આપે ટિકિટ. અત્યારે કારણ કે વિસાવદરનો જો ઇતિહાસની વાત કરે તો ઘણા સમયથી અહીં ભાજપ આવ્યું નથી. છેલ્લા 17 વર્ષથી અહીંયા સત્તા પર નથી. તો આ વખતે આવી જશે? હે, છેલ્લા ઘણા સમયથી ભાજપ અહીંયા જીતતું નથી, તો આ વખતે શું જીતી હશે? જીતી જાય છે ને સાહેબ એમાં. જંગી બહુમતીથી જીતશે. હા, શું કારણ એનું જીતવાનું? કામ કરે એ જીતે ને કાંઈ ન જીતે, બીજું લબાસભાઈ હાલતા, બીજું શું કરવાનું થાય એમાં. તો અહીંયા કેટલાક લોકો છે જે કહી રહ્યા છે કે કિરીટ પટેલ જીતશે, તો કે છે કેટલાક કે છે ગોપાલ ઇટાલિયા જીતશે. અન્ય પણ કેટલાક લોકો સાથે વાત કરવાનો આપણે પ્રયાસ કરીશું કે અહીંની સમસ્યા શું છે અને લોકોના મનમાં શું છે તે વિશે વાત કરીશું. આ છે મારુતિ નંદન ટ્રાવેલ્સ. કાકા શું નામ આપનું? મારું નામ રશીદ ઓસમાન મડકિયા, વિસાવદર. અહીંયા આપણે ટ્રાવેલ્સની ઓફિસ ચલાવો છો? આ ટ્રાવેલ્સની ઓફિસ છે. કઈ જગ્યાએ જાય? બસ સ્ટેન્ડ પાસે. કઈ જગ્યાએ બસો જાય? સુરત નવસારી, વિસાવદરથી. વિસાવદર આપણે રહો છો ક્યાં? હા, વિસાવદર જ. શું લાગે છે આ વખતે ચૂંટણીમાં માહોલ વચ્ચે? એ વિસાવદર વિરોધમાં ચાલ્યું છે, ગમે ત્યારે વિરોધમાં? વિરોધમાં ચાલ્યું છે. વિસાવદર તાલુકો ને ભેસાણ તાલુકો. હા, છેલ્લા 18 વર્ષથી આ ભાજપ આવી જ નથી આ વિસાવદરમાં, અને વિરોધ જ હાલે છે. કોઈ દી વિકાસ થયો નથી ને થવાનો નથી. રોડ રસ્તા તો મેં જોયા, આ વખતે શું લાગે છે? કોઈ દી વિકાસ નહીં થાય સાહેબ. વિસાવદર તાલુકાનો ને ભેસાણ તાલુકાનો વિકાસ જ નહીં થાય. છેલ્લા 18 વર્ષથી આ વિરોધમાં જ હાલે વિસાવદર ને ભેસાણ તાલુકો. છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે, પણ છેલ્લા 18 વર્ષથી વિસાવદરમાં ભાજપ નથી જીતી શકતું. તો એનું શું કારણ, એની પાછળ શું કારણ હોઈ શકે? એ આની તાસીર જ અલગ છે વિસાવદર તાલુકાની. હા, અને ભેસાણ તાલુકાની તાસીર અલગ છે, વિરોધમાં જ હાલે ગમે ત્યારે. આ વખતે કોને લાગી રહ્યું છે જીતશે એમ? આ વખતે એમ કહે છે ભાઈ, આ આપનો માહોલ છે એમ કે ગામડા બધા એ રીતે હાલ્યા. ગોપાલ ઇટાલિયા. ગોપાલ ઇટાલિયા. પણ કેટલાક લોકો એમ કહે છે કે એ બહારથી આવેલા છે, જ્યારે અહીં સ્થાનિક ઉમેદવાર છે. સ્થાનિક ઉમેદવાર નથી, તો કદાચ ભાજપને કિરીટ પટેલને દીધો હોય કે કોંગ્રેસને દીધો હોય તો સ્થાનિક તો હતો જ ઉમેદવાર એમ. બરાબર. તો ગોપાલ ઇટાલિયા જીતે એનું શું કારણ લાગે? એને પૂરતો સમય મળ્યો 3 મહિનાનો. ગામડા ખૂંદી લીધા એને, બધે ખાટલા મિટિંગ કરી, ડોર ટુ ડોર કલેક્ટ આપણે કર્યું છે, બધું સંપર્ક, લોક સંપર્ક, એ રીતે, બીજું કાંઈ નથી. ભાજપનો ઉમેદવાર છે કિરીટ પટેલ, એના વિશે 100% સારા માણસ, એમાં કાંઈ ઘટે નહીં. પણ જીતશે ગોપાલભાઈ? જીતશે. હું તો એમ કહું છું કે અમારા કિરીટભાઈ પટેલ છે ને 8000ની લીડર જીતશે. અમારું માનવું એવું છે. કિરીટભાઈ જીતશે? આ કિરીટભાઈ જીતશે 8000ની મતે. હમણાં તમે કહો છો ગોપાલ ઇટાલિયા. પણ છે ગામડે જોરેનું જ છે ગોપાલભાઈનું. બરોબર, હવે શું નીકળે એ તો કાલ ખબર પડશે. અન્ય પણ કેટલાક લોકો છે તેની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું નામ ભાઈ આપનું? શું નામ? ગોપાલ નામ જ ના ભાઈ આપણને મળ્યા છે. શું લાગે છે ગોપાલભાઈ આ વખતે? હવે કેવી રીતે રિઝલ્ટ આવે ખબર પડે. આવતીકાલે જ છે રિઝલ્ટ, પણ કોનું જોર વધારે લાગે છે? કિરીટ પટેલ જીતશે કે ગોપાલ ઇટાલિયા? એ કાંઈ કઈ ન વગર વિસાવદર છે, વિસાવદરમાં માટાની ટક્કર રહેશે એમ લાગે છે. અહીંયા પણ કેટલાક લોકો આપણી સાથે ઉપસ્થિત છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું નામ ભાઈ આપનું? શું લાગે છે આ વખતે ચૂંટણી પરિણામ શું આવશે? ચૂંટણી પરિણામ શું આવશે આ વખતે? શું લાગી રહ્યું છે? શું લાગી રહ્યું? આમાં ગમે આપણને કઈ સાહેબ ફાયદો નહીં થાય. ગમે તે જીતે, ગમે જીતવાનું, પણ આપણા કામનું કામ તો થતું તો નથી. રોડનું કામ નથી થતું. પરંતુ ભાજપને એવું કહે છે આટલા વર્ષથી એમની સરકાર આવતી નથી તો કામ નહીં થતું. બધા દોડે પછી કોઈ ધ્યાન નથી દેતું કામમાં. તો આ વખતે પણ શું લાગી રહ્યું, કયો ઉમેદવાર જીતશે એમ? એ ગમે આવશે, પણ આમાં તો કામમાં કોઈ ધ્યાન દેતું જ નથી. એ ગમે આવશે, એ નથી ખબર કોણ જીતે કોણ નહીં, એ નથી ખબર. કામ આપણું થવું જોઈએ ટૂંકમાં, ગમે તે જીતે. કામ થવું જોઈએ. તો આ હતા એના સ્થાનિકો, જે લોકોનું માનવું છે. કેટલાક લોકો કહે છે કે ગોપાલ ઇટાલિયા જીતશે, તો કેટલાક લોકોનું માનવું છે કે કિરીટ પટેલ
એ અહીંના સ્થાનિક છે અને તેમ ઘણા લોકોએ એમ પણ કહ્યું કે એણે અહીંયા ઘણા કામ કરેલા છે. હવે કોણ જીતશે કોણ નહીં એ માટે તો આપણે લાંબો સમય રાહ જોવાની જરૂર નથી. આવતીકાલે જ ચૂંટણીનું પરિણામ છે ત્યારે નક્કી થશે કે વિસાવદરનો કિંગ કોણ. આવા જ સમાચાર માટે અને વિસાવદરની પડે પડની અપડેટ માટે આપ ગુજરાત તક જોતા રહો, લાઈક કરતા રહો, શેર કરતા રહો. ધન્યવાદ.